આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો આધારભૂત વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે કર્યું છે. આજે આપણે પૃથ્વી પરના એક એવા અદ્ભુત અને દુર્લભ પ્રવાસી વિશે વાત કરવાના છીએ જેની સફર જાણીને ખરેખર આશ્ચર્ય થાય. આ એક એવું ભવ્ય પક્ષી છે જે આર્કટિકના થીજવી દેતા વિસ્તારોમાંથી હજારો કિલોમીટરની મુસાફરી કરીને આવે છે. તો ચાલો આ આકર્ષક પક્ષીની દુનિયામાં એક ઊંડી ડૂબકી લગાવીએ. આજના આ વિશ્લેષણમાં આપણે કેટલાક રસપ્રદ મુદ્દાઓ જોવાના છીએ, જેમાં આપણે આ પક્ષીનો વૈજ્ઞાનિક પરિચય મેળવીશું, તેના વિશાળ શારીરિક કદ વિશે જાણીશું, આર્કટિકથી ભારત સુધીની તેની રોમાંચક સફર, તેના ખોરાક અને પ્રજનનની આદતો, હાલમાં તેની સંરક્ષણ સ્થિતિ અને છેલ્લે આપણી સંસ્કૃતિમાં તેનું શું મહત્વ છે તે બધું જ આવરી લઈશું. તો ચાલો સૌથી પહેલાં શરૂઆત કરીએ આ પક્ષીના વૈજ્ઞાનિક પરિચય અને તેની ઓળખથી. આપણે જેને ગુજરાતીમાં ક્ષીરસાગર દેવહંસ કહીએ છીએ અને અંગ્રેજીમાં ટંડ્રા સ્વાન તરીકે ઓળખીએ છીએ, તેનું વૈજ્ઞાનિક નામ છે સિગ્નસ કોલંબિયાનસ. આ એનેટિડે પરિવારનું એક ગૌરવવંતું સભ્ય છે. હવે આ નામ પાછળનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે. લેટિનમાં સિગ્નસનો સીધો અર્થ થાય છે હંસ અને કોલંબિયાનસ શબ્દ તેના મૂળ પ્રદેશ એટલે કે કોલંબિયા નદીના વિસ્તાર તરફ ઇશારો કરે છે. અને હા, વર્ષ 1815માં અમેરિકન પ્રકૃતિવાદી જ્યોર્જ ઓર્ડે સૌ પ્રથમવાર દુનિયા સમક્ષ આ પક્ષીનું સત્તાવાર વર્ણન કર્યું હતું. વિજ્ઞાનની ભાષામાં જોઈએ તો આ પ્રજાતિને મુખ્યત્વે 2 પેટા જાતિઓમાં વહેંચવામાં આવે છે. એક છે ઉત્તર અમેરિકન વ્હિસ્લિંગ સ્વાન્સ અને બીજી છે યુરેશિયન બેવિક સ્વાન્સ. નવાઈની વાત તો એ છે કે વર્ગીકરણ શાસ્ત્રીઓમાં ક્યારેક એવી પણ ચર્ચા થતી હોય છે કે આ બંને એટલા અલગ છે કે તેમને 2 સંપૂર્ણપણે અલગ જાતિઓ જ માની લેવી જોઈએ. અને હા, આપણા ગુજરાતમાં આપણે તેને ક્ષીરસાગર દેવહંસ તરીકે જ ઓળખીએ છીએ. હવે જરા આ પક્ષીના કદ અને દેખાવ પર નજર કરીએ. જ્યારે આપણે એના કદની વાત કરીએ તો આ ખરેખર એક વિશાળ જળ પક્ષી છે. ભલે તે મ્યુટ સ્વોન કરતાં થોડું નાનું હોય, પણ તેની લંબાઈ 115થી 150 સેન્ટીમીટર જેટલી હોય છે. અને એની પાંખોનો ફેલાવો એ જાણીને તો તમે દંગ રહી જશો. 170થી 210 સેન્ટીમીટર. જરા વિચારો, આ ફેલાવો એક સરેરાશ માણસની ઊંચાઈ કરતાં પણ વધારે છે. વજનની વાત કરીએ તો તે લગભગ 3.5થી 8 કિલોની આસપાસ હોય છે, જેમાં નર પક્ષી સામાન્ય રીતે માદા કરતાં થોડો મોટો હોય છે. દેખાવમાં આ પક્ષી એટલું સુંદર છે જેટલું વિશાળ છે. તે સંપૂર્ણપણે ચળકતા શુદ્ધ સફેદ રંગનું હોય છે. પણ તેને ઓળખવાની સૌથી મોટી નિશાની છે તેની ચાંચ. તેની ચાંચ કાળા રંગની હોય છે, પણ બરાબર એના મૂળ પાસે એક પીળા રંગનું ધાબું જોવા મળે છે. ખાસ કરીને યુરેશિયન ઉપપ્રજાતિ એટલે કે બેવિક સ્વાન્સમાં આ પીળું ધાબું ઘણું મોટું હોય છે. તેની લાંબી સુંદર વળાંકવાળી ડોક અને કાળા પગ તેને એકદમ રજવાડી લુક આપે છે. જો કે કિશોર પક્ષીઓ શરૂઆતમાં આવા સફેદ નથી હોતા. તેઓ થોડા રાખોડી કે ભૂખરા રંગના દેખાય છે. હવે આવે છે સૌથી રોમાંચક ભાગ, આર્કટિકથી ભારત સુધીની એમની ઐતિહાસિક સફર. આ પક્ષીઓનો વાર્ષિક પ્રવાસ કોઈ મહાકાવ્યથી કમ નથી. ઉનાળા દરમિયાન તેઓ છેક ઉત્તર અમેરિકા અને સાઇબેરિયાના બર્ફીલા ટુંડ્રા પ્રદેશોમાં પ્રજનન કરે છે. પણ જેવો ત્યાં શિયાળો બેસે અને બધું જ થીજવા લાગે ત્યારે જીવ બચાવવા માટે તેઓ હજારો કિલોમીટર કાપીને દક્ષિણ તરફ એક અત્યંત લાંબુ સ્થળાંતર શરૂ કરે છે. અને અહીં એક બહુ જ રસપ્રદ વાત સમજવા જેવી છે. ભારતમાં પક્ષીઓનું દેખાવું એ અત્યંત દુર્લભ ઘટના છે. વિજ્ઞાનની ભાષામાં આપણે આવા પક્ષીઓને વેગ્રન્ટ એટલે કે ભટકતું પક્ષી કહીએ છીએ. એનો સીધો અર્થ એ થયો કે તેઓ ક્યારેય ભારત આવવાના ઈરાદે નથી નીકળતા, પણ પોતાના સામાન્ય રસ્તા પરથી ભટકી જઈને ક્યારેક અચાનક ઉત્તર ભારતના કોઈ જળાશયમાં આવી ચડે છે. અને જ્યારે આવું થાય ને ત્યારે પક્ષી પ્રેમીઓ અને વૈજ્ઞાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. ચાલો હવે એમના રોજિંદા જીવન, આહાર અને પ્રજનનની આદતો વિશે થોડું જાણીએ. ખોરાકની બાબતમાં ક્ષીરસાગર દેવહંસ મોટા ભાગે શાકાહારી હોય છે. તેમને વિશાળ સરોવરો કે તળાવોની ખુલ્લી જળસપાટી પર સમય વિતાવવો બહુ ગમે છે. તેઓ બહુ જ સુંદર રીતે પાણીમાં પોતાની લાંબી ડોક ડૂબાડીને અંદર રહેલી જળચર વનસ્પતિના મૂળ, પાંદડા અને બીજ ખાય છે. અલબત્ત ક્યારેક તેઓ પાણીમાં રહેલા નાના જીવજંતુઓ કે અપૃષ્ઠવંશી પ્રાણીઓને પણ પોતાનો શિકાર બનાવે છે. પ્રજનનની વાત આવે ત્યારે એક વાત સ્પષ્ટ છે
કે આ પક્ષી ક્યારેય ભારતમાં પ્રજનન કરતું નથી. એના માટે તો એમને પાછા એમના વતન એટલે કે આર્કટિકના ટુંડ્રા પ્રદેશોમાં જવું પડે. ત્યાં જઈને તેઓ જમીન પર ઘાસમાં કે નાના ટાપુઓ પર એકદમ મોટો માળો તૈયાર કરે છે અને માદા સામાન્ય રીતે 3 થી 7 જેટલા ઈંડા મૂકે છે. જો આપણે એમના પારિવારિક જીવનની વાત કરીએ તો આ પક્ષીઓ આજીવન એક પત્નીત્વ એટલે કે મોનોગેમસ હોય છે. એકવાર જોડી બનાવી એટલે આખી જિંદગી સાથ નિભાવે. તેઓ બહુ જ સામાજિક હોય છે અને હંમેશા જોડીમાં અથવા પોતાના નાના પરિવાર સાથે જોવા મળે છે. જ્યારે તેઓ આકાશમાં સમૂહમાં ઉડતા હોય ત્યારે એ દૃશ્ય જોવું ખરેખર લહાવો છે. હા, તેઓ સ્વભાવે ખૂબ સાવધ પણ હોય છે. સહેજ પણ જોખમ લાગે એટલે તરત જ ત્યાંથી ઉડી જાય. અને એમનો અવાજ પણ ઘણો અલગ હોય છે. તેમનો સાદ ઘણો ઊંચો હોય છે, જાણે કે કોઈ પશ્ચિમી સંગીતનું વાદ્ય બાસુઓન વાગી રહ્યું હોય. તેઓ મોટે ભાગે હૂપ હૂપ કે ક્વેક ક્વેક જેવો અવાજ કરે છે. અને એક રસપ્રદ હકીકત એ છે કે અન્ય હંસની પ્રજાતિઓ કરતાં આ દેવહંસનો અવાજ ઘણો વધુ સુરીલો માનવામાં આવે છે. આગળ વધીએ અને જોઈએ કે કુદરતમાં એમનું આયુષ્ય કેટલું છે અને એમની વૈશ્વિક સ્થિતિ શું છે. જંગલી અવસ્થામાં આટલી કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવા છતાં અને આટલું લાંબુ થકવી નાખે તેવું સ્થળાંતર કરવા છતાં એક ક્ષીરસાગર દેવહંસ સરેરાશ 10 થી 20 વર્ષ સુધીનું લાંબુ આયુષ્ય જીવી શકે છે. આ બતાવે છે કે શારીરિક રીતે તેઓ કેટલા મજબૂત છે અને કુદરત સામે ટકી રહેવાની એમની ક્ષમતા કેટલી અદ્ભુત છે. અને એક બહુ જ સારા સમાચાર એ છે કે IUCN રેડ ડેટા બુક અનુસાર આ પક્ષીઓની હાલની સ્થિતિ લીસ્ટ કન્સર્ન્ડ એટલે કે ઓછી ચિંતાજનક શ્રેણીમાં છે. મતલબ કે વૈશ્વિક સ્તરે તેમની વસ્તી હાલમાં એકદમ સ્થિર છે. તદુપરાંત કાયદાકીય રીતે પણ તેમને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ મુજબ શેડ્યુલ 2માં મૂકીને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવી છે. છેલ્લે ચાલો સમજીએ કે આપણી સંસ્કૃતિમાં આ પક્ષીનું સ્થાન કેટલું ઊંચું છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં અને પૌરાણિક કથાઓમાં સફેદ હંસને હંમેશા પવિત્રતા, નિર્મળ આત્મા, જ્ઞાન અને શાંતિના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યો છે. આપણે તેને ખૂબ જ આદરપૂર્વક રાજહંસ અથવા દેવહંસ કહીએ છીએ. ક્ષીરસાગર દેવહંસ એના આ શુદ્ધ, સફેદ અને ભવ્ય દેખાવને કારણે આપણી આ પૌરાણિક કલ્પનામાં એકદમ બંધ બેસતો આવે છે. જ્યારે પણ તમે એને શાંત પાણી પર તરતો જુઓ ને ત્યારે એવું જ લાગે કે જાણે કોઈ દિવ્ય જીવ સાક્ષાત પૃથ્વી પર ઉતરી આવ્યો છે. પણ અંતે એક બહુ જ ગંભીર વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. આપણે જોયું કે આ પક્ષીઓનું આખું અસ્તિત્વ આર્કટિકના અતિશય ઠંડા પ્રદેશો અને એમના હજારો કિલોમીટર લાંબા સ્થળાંતર પર ટકેલું છે. પણ જે ઝડપે આજે વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે, શું આબોહવા પરિવર્તન ભવિષ્યમાં આ ભવ્ય પ્રવાસીઓના સંવર્ધન વિસ્તારો અને એમની આ ઐતિહાસિક સફરને હંમેશા માટે બદલી નાખશે? આ પ્રશ્ન માત્ર એક પક્ષીનો નથી, પણ સમગ્ર પ્રકૃતિ અને આપણા પર્યાવરણ સંરક્ષણ માટે એક મોટો પડકાર છે, જેની પર આપણે સૌએ વિચારવાની જરૂર છે. આજના આ વિશ્લેષણમાં અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.